તો વડાપ્રધાન મોદી દિલ્હી બ્લાસ્ટના ઘાયલોની મુલાકાત કરી ઘાયલોને મળી વડાપ્રધાન મોદીએ ખબર અંતર પૂછ્યા છે। LNJP હોસ્પિટલમાં ઘાયલોને વડાપ્રધાન મોદી મળ્યા। પીએમ મોદીએ હોસ્પિટલના તબીબો પાસેથી જાણકારી પણ મેળવી, જે તસવીરો સામે આવી છે। ઘાયલોને મળવા માટે વડાપ્રધાન મોદી પહોંચ્યા હતા। પીએમ મોદીએ ઘાયલો જલ્દી સ્વસ્થ થાય તે પ્રાર્થના પણ કરી છે। દિલ્હી કાર બ્લાસ્ટ થયો તેને લઈ પીએમ ખબર અંતર પૂછવા માટે ત્યાં પહોંચ્યા હતા અને આ મુદ્દે આઉટપુટ હેડ મુફદ્દલ કપાસી જોડાઈ ગયા છે। મુફદ્દલ, વડાપ્રધાન મોદી દિલ્હી બ્લાસ્ટના ઘાયલોની મુલાકાત કરી તેમના ખબર અંતર પૂછ્યા। ભૂટાનના એક પ્રવાસે હતા અને ત્યાંથી જ એમણે એક સંદેશ આપ્યો હતો કે હું ખૂબ જ ભારે મનથી આ યાત્રા માટે આવ્યો છું અને જેવા એ પરત આવ્યા ત્યાંથી સીધા જ તેઓ LNJP હોસ્પિટલ કે જ્યાં દિલ્હી બ્લાસ્ટના જે ઇજાગ્રસ્તો છે એ સારવાર લઈ રહ્યા છે એમને મળવા માટે પહોંચ્યા હતા। આપણને ખબર છે કે જે આ ઘટના બની એમાં 25થી વધારે લોકો LNJP હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયા હતા, જ્યાં તેઓ સારવાર લઈ રહ્યા છે। વડાપ્રધાન મોદીએ તબીબોની ટીમ સાથે આ તમામની વન ટુ વન મુલાકાત કરી, એમના ખબર અંતર પૂછ્યા અને ઇજાગ્રસ્તો જલ્દીથી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના પણ તેમણે કરી છે। મહત્વનું છે કે વડાપ્રધાન મોદી ભૂતાનના પ્રવાસેથી પરત આવ્યા બાદ આજે તેઓ આ મુલાકાત પછી તુરંત એક અગત્યની બેઠક પણ લેવાના છે, કેમ કે દેશ પર જે આતંકી ડોળો છે એની સામે જે કાઉન્ટર એક્શન છે, ઓલરેડી ક્રેકડાઉન તો શરૂ થઈ ચૂક્યું છે। જે નેશનલ એજન્સીઝ છે એ જમ્મુ એન્ડ કાશ્મીર સહિત દેશના 5 રાજ્યોમાં સઘન તપાસ ચલાવી રહી છે, પણ સાથે સાથે વડાપ્રધાન મોદી જે અગત્યની બેઠક લેવાના છે, કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની બેઠક, એમાં પણ કેટલાક મહત્વના નિર્ણય લેવાઈ શકે છે। ધ્રુવિશા જી મુફદ્દલ, જોડાવા બદલ આભાર આપનો।